નદીની ડોલ્ફિન, જેનું નામ છે ગંગેય ડોલ્ફિન. ગંગેય ડોલ્ફિન. તમને પહેલા તો પૂછાય કે ગંગેય ડોલ્ફિન ક્યાં જોવા મળે? તો યાદ રાખો, ગંગેય ડોલ્ફિન ભારતની ગંગા અને બ્રહ્મપુત્ર નદી, ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગેય ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે. આ મીઠા પાણીની છે, યાદ રાખજો. મીઠા પાણીની છે, નદીઓની ડોલ્ફિન છે અને ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહમાં ક્ષેત્રોમાં વસે છે. આ ડોલ્ફિન ખૂબ જ ઊંડા જે નદીઓ હોય છે, બરાબર, એમાં જોવા મતલબ કે નદીના પ્રદેશમાં જોવા મળે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાં વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. આ નદી આ જે ડોલ્ફિન છે તે ગંગા નદીમાં જોવા મળતી હોવાથી તેનું નામ ગંગેય ડોલ્ફિન રાખવામાં આવ્યો છે. જંગલોનું નિર્માણીકરણ, ગંદુ પાણી થવો, મત્સ્ય ઉદ્યોગમાં વધારો થવો, નદીઓમાં વહાણવટો, ઔદ્યોગિક કચરો વગેરેના કારણે આનું અસ્તિત્વ અત્યારે ખતરામાં છે. ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય યાદ રાખજો બીજી નદી છે ચંબલ. કઈ નદી છે? ચંબલ નદીમાં પણ ગંગેય ડોલ્ફિન જોવા મળે છે. એની સાથે સાથે તે વારંવાર શ્વાસ લેવા માટે સપાટી પર આવી અને આવો અવાજ કરે. જો શું શું આવો અવાજ કરે છે, મતલબ સપાટી પર આપણને ખબર છે ને પાણીમાં ઓક્સિજન એટલું બધું ન મળે એટલે બહાર આવીને પોતાનો ઓક્સિજન મેળવવા માટે આવો અવાજ કરે છે. શું શું આવો અવાજ કરવાને લીધે તેને શું નામ પાડી દીધું. શું નામ પાડ્યો? શું ડોલ્ફિન કહેવામાં આવે છે. આપણા પડોશી દેશો છે બાંગ્લાદેશ. કયો છે? બાંગ્લાદેશ અને નેપાળ માં પણ આ ડોલ્ફિન હાલમાં જોવા મળે છે ને આ ડોલ્ફિનને બચાવવા માટે સરકાર અલગ અલગ પગલાં લઈ રહી છે.